आये हनुमंत विराजिए, आये हनुमंत विराजिए, कथा करावो मति अनुसार। प्रेम सहित गादी जरावो, पधारजो पवन कुमार। सियावर चंद्र पद प्रिय हो, राधावर कृष्ण चंद्र पद प्रिय हो। सद्गुरु भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। ભગવાનની સાથે સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ આલે ગાય માતા વિશે। જ્યાં સુધી આપણા દેશમાં ભારત દેશમાં ગાયો બળદો નંદીઓ અથવા તો અન્ય પશુ પક્ષી દુઃખી છે, એમની હિંસા થાય, જ્યાં સુધી હિન્દુસ્તાનમાં કોઈ પણ પુરુષાર્થ થાય નથી કે કોઈ સુખ, કોઈ સમૃદ્ધિ, કોઈ શાંતિ મળવાની નથી। જ્યાં સુધી ગાયોની કતલ થાય છે, જ્યાં સુધી કોઈ પણ મૂંગા પશુ દુઃખી છે, ત્યાં સુધી આપણો ભારત દેશ, આપણો હિન્દુસ્તાન દેશ અથવા તો કોઈ પણ કોઈ સુખ, કોઈ સમૃદ્ધિ, કોઈ શાંતિ મળવી મુશ્કેલ છે। કારણ કે આપણા દેશમાં કેટલાય ગૌ માતાના હત્યારાઓ, કેટલાય કસાઈઓ, ગાયો બળદો અને નંદીઓ ને અત્યંત આ ત્રણેયને વધારે માત્રામાં, આમ તો ઘણાની કતલ થાય પણ આ ત્રણની તો ગાયની, બળદની અને નંદીઓની એક અત્યંત નિર્દયતાથી, ભયંકર દશાથી રીબાવીને હિંસા કરે છે। એ આપણે બધાને ખબર છે, બહુ જ જુલમથી મારે અને આપણે બધું આ જોઈએ, આપણે આ બધી ખબર છે। અને આ ગાયો, આ બળદો, આ નંદીઓ અને બીજા કેટલાય પશુ પક્ષીઓ એ બધા જ પ્રાણી અને પશુઓના એ પીડાને લીધે, એના ઉપર અત્યાચારના જુલમને લીધે એને ભયંકર પીડા આપવામાં આવે, એ પીડાથી ભયંકર ભાંભળા નાખે છે। એ ગાયોનો, એ બળદ, એ નંદી, એનો આર્તનાદ, એની પીડા, એનો એક ભાંભળો, એનો એક અવાજ, એનો પુકાર ઉપર જાય અસ્તિત્વમાં। આપણા સંતોએ એવું કીધું કે ગૌ માતાના જે એ પીડાતી હોય એનું કતલ કરવામાં આવે એ વખતે ગૌ માતાના ભાંભળામાંથી, એની સિસ્કારીઓમાંથી 9 પ્રકારના તરંગ ઊભા થાય છે। બરાબર ધ્યાનથી સાંભળજો ભગવાન, 9 પ્રકારના તરંગ ઊભા થાય। એ બધાની પીડાનું
દ્રશ્ય, એ પીડા, એ સિસકારીઓ, એ અવાજ, એના અશ્રુ, એના ભાંભરડા, એ બધાનું દ્રશ્ય, અસ્તિત્વ અથવા તો પ્રકૃતિ એ કેમેરા દ્વારા, જે એની પાસે કેમેરા છે, આપણે ઘણી વાર કીધું, કેમેરા દ્વારા બધું સીન ઉતારે. અસ્તિત્વ, આપણે જે કાંઈ અત્યારે આ ભારત દેશ કે જે આપણે જે કર્મ કરીએ ને, એ બધું જ અસ્તિત્વ કેમેરા દ્વારા એના સીન ઉતરે, બધાના સીન ઉતરે. અને અમુક સમય પછી એ પ્રકૃતિ આપણે રિપ્લાય એટલે કે જવાબ આપે. જેમ આપણે ગઈકાલે કીધું હતું ને કે માણસ ક્રિયા કરે, પછી અસ્તિત્વ પ્રતિક્રિયા, એ ક્રિયા પ્રતિક્રિયા દ્વારા જવાબ મળે. ટૂંકમાં આપણને આ બધો હિસાબ એનો પ્રતિસાદ મળે, એનો જવાબ મળે, મતલબ ઉત્તર મળે. આપણા કર્મના બધા જ હિસાબ આપણે મળે. કારણ કે પરમાત્માએ અસ્તિત્વમાં કેટલાય કેમેરા ગોઠવા. સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો, આકાશ ને પૃથ્વી ને વાયુ, જળ ને અગ્નિ, આત્મા, આ રીતે કેટલાય, એટલે કે ખબર નહીં, બધા મને નામ નથી યાદ, પણ 14 કેમેરા અસ્તિત્વમાં ગોઠવેલા છે. આ બધા એના કેમેરા છે. સૂર્ય એનો કેમેરો છે. સૂર્ય સીન ઉતારે, ચંદ્ર સીન ઉતારે, તારાઓ, નક્ષત્રો, આકાશ, પૃથ્વી, આપણે પૃથ્વી ઉપર છે, ક્યાંય નીકળી શકવાના નથી, આમાંથી સટકવાની બારી નથી. વાયુ, જળ, અગ્નિ વગેરે, આ બધા જ કેમેરા આપણા કર્મોના સાક્ષી છે. અને સમય આવીએ તરત નહીં મળે કદાચ. સમય આવીને જ્યારે આવીને ઊભો રહેવાનો, એ વખતે યાદ રાખવાનું કે અસ્તિત્વ બધા જ કર્મના હિસાબ આપણે આપી દેવાનો છે. એટલે આપણે બધાને યાદ રાખવું કે જો ગૌ માતા સુખી થાય તો આપણું રાષ્ટ્ર સુખી થવાનું છે. વિનોબા ભાવે તો ત્યાં સુધી કહેતા કે ગૌ માતાનું કોઈ પાલન કરે, કોઈ ગૌ માતાની સેવા કરે, ગૌ માતાનું કોઈ રક્ષણ કરે, કોઈ ગૌ માતાને સુખી કરે, અથવા તો ગૌ માતાને એક પ્રેમ કરે, એ હિન્દુ કહેવાને લાયક છે. બાકી એનો મતલબ વિનોબા ભાવે કીધું એ હિન્દુ નથી. જે ગાયો પ્રત્યે લગાવ નથી, ગાયો પ્રત્યે સેવાનો ભાવ નથી, ગાયો પ્રત્યે પ્રેમ નથી, ગાયોનું પાલન પોષણ કરતા નથી, એ હિન્દુ કહેવાને લાયક નથી. અને જે ગાય માતાની સેવા કરે, ગાય માતાનું પાલન કરે, ગાય માતાના સેવામાં આપણું ધન વપરાય, ગાય માતાને આપણે પ્રેમ કરીએ, એ જ વ્યક્તિ હિન્દુ છે. કારણ કે ગાયોની સેવા કરવી, ગાયોનું પાલન કરવું, ગાયોનું રક્ષણ કરવું એ હિન્દુસ્તાનના દરેક નાગરિકની ધર્મ છે. ગોરખપુરના સંતો તો એવું કહેતા, હનુમાન પોદાર કે રામસુખદાસજી, ગોરખપુરના જેટલા સંતો છે ને, એનું એના અમુક ચરિત્રોમાં એવું લખેલ છે કે ભારતમાં રહેવા છતાં આપણે ગાયોની સેવા નથી કરતા, ગાયોને સહકાર, ગાયોની મદદ કરતા નથી, ગાયોની ટૂંકમાં ગાયોની પીડામાં આપણો કોઈ સાથ નથી. નહીંતર એની ગાય આપણો સભ્ય છે, યાદ રાખવાનું. આમ તો એવું નથી, ગોરખપુરના સંતો તો એવું કહેતા, એવું નથી કે ભારતમાં રહેતા હિન્દુ માટે જ છે. પછી ભારતમાં કોઈ પણ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે પારસી હોય કે ક્રિશ્ચિયન હોય, કોઈ પણ હોય, જો ગાયોની સેવા નથી કરતો, ગાયોની પીડામાં ભાગ નથી રાખતો, ગાયોનું પાલન પોષણ નથી કરતા, એક નંબરના કૃતજ્ઞ અને ભારતદ્રોહી છે.
ભારતમાં રહેવું હોય તો આ રીતે રહેવું પડશે આપણે બધાને, નહીંતર આપણે કહેવા કૃતજ્ઞ નહીં, હું કેવું કૃતજ્ઞ નહીં પણ કૃતજ્ઞ છે અને ભારતના દ્રોહી છે, એક અપરાધી છે. આજે આપણે બધા મોટા ભાગે બધાને ખબર છે કે પૈસા માટે, ધન માટે હજારો લાખો ગાયોની ગૌમાતાને કતલ થાય છે. જો આ રીતને ગૌહત્યા થતી જ રહેવાની તો એક સમય આ ગૌવંશ નાશ થઈ જવાનો, સમાપ્ત થઈ જાય મતલબ. અને જો ગાયો આ દેશમાં ન રહી તો આ દેશની દશાનું શું થવાનું? આ દેશની ભયંકર દશા થશે. જ્યાં સુધી યાદ રાખવું કે ગાય દુઃખી છે ત્યાં સુધી કુદરતી આફતો આવવાની છે અને છે. આપણા શાસ્ત્રોમાં એવું કીધું કે યદા દેવેશુ વેદેશુ ગોસુ વિપ્રેશુ સાધુસુ ધર્મમયી સવિદ્વેષવા આસુ વિનશ્યતિ. કોઈ પણ વ્યક્તિ દેવતા કે વેદ કે ગાય, બ્રાહ્મણ, સંત અને ધર્મ અને ભગવાનથી જ્યારે દૂર હટ્યા ને ત્યારે ગયા. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, આપણે દેવી દેવતાને આપણે માનતા હોવા જોઈએ, આપણે હિન્દુ છે, આપણે વેદ આપણા ગ્રંથો છે, ગાય આપણી બધી રીતે માતા છે, બ્રાહ્મણ પૂજની છે, સંત વંદની છે અને ધર્મ અને ભગવાન. તો જો આપણે દૂર ગયા તો બહુ મોટો ખોટનો ધંધો કરીએ તો આપણો વિનાશ થઈ જવાનો. અને આ સાતનું નામ લીધું, દેવતા, વેદ, ગાય, બ્રાહ્મણ, ધર્મ, સંત અને ભગવાન. આ સાતેયમાંથી જો બધાથી વધારે દુઃખી કેવી હોય ને તો ગાય માતા છે. અને આજે ઘણા કહેતા હોય કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષિત કરવી જોઈએ. એ સારી વાત કહેવાય. રાજસ્થાનમાં એવું કાંઈક રાજ્ય માટે તો કાંઈક એવું હાલે, ખબર નહીં હવે ક્યાં પહોંચે. બહુ સારો વિચાર કહેવાય કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષિત કરવી જોઈએ. પણ ઘોષિત કરવાથી ગાય માતા રાષ્ટ્રીય પ્રાણી છે, ગાય માતા આમ છે, એવા નારા લગાડવાનું કોઈ જરૂર નથી. અને એનાથી કંઈ ફાયદો બહુ દેખાય એવું નથી લાગતું. થાય તો સારું. અને કદાચ રાષ્ટ્રીય પ્રાણી તરીકે ગાયને ઘોષિત કરી દઈએ આપણે, આપણી ઉપરની સરકાર આવું નક્કી કરે, તો પછી એટલું યાદ રાખવાનું કે ગાયને ભટકવા ન દેવી જોઈએ. અને આપણે બધાને ખબર છે કે કરોડો હિન્દુ એક અર્થમાં ગાય માતાના સંતાન છે ને આપણે. એ છતાં ગાયના જ સંતાન છે. આપણે આગળ આવી ગયું અઠવાડિયા પહેલાં કે આપણી ગાય આપણી માતા છે ને બળદ આપણો નંદી આપણો પિતા છે. એવા કરોડો હિન્દુ હોવા છતાં પણ, બધાની હાજરી હોવા છતાં પણ ગાય માતા નિરાધારની જેમ, ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે સોસાયટીમાં, કોઈ શેરીમાં, કોઈ લતામાં એઠવાડ ખાતી હોય. અને જે એઠવાડથી પછી પેટતા ભરાય નહીં ગાય માતાનું, આપણે આ બધી ખબર છે. પછી બજારમાં જાય ગાય માતા, ફ્રૂટવાળાની દુકાને જાય, શાકભાજીવાળાની લારીઓ જાય અને ત્યાં પોતાનું પેટ ભરવા માટે, પોતાની ભૂખ સંતોષવા માટે લારીઓમાં મોઢું નાખે. અને બધું જોઈએ આપણે કે ત્યાં વેપારી શું કરે, લાકડીનો દંડો રાખે અને ગૌ માતાના મોઢામાં મારે. કેવો જો તો ગાય માતા, વંદની માતાને માર ખાવો પડે પોતાના પેટને ખાતર. આ બધા હિન્દુ આપણે ક્યાં મરી ગયા જુઓ તો ખરી. એક ગાયને દત્તક ન લઈ લે વાલા. આ બધું સાંભળીને કમસે કમ એટલું તો કરજો. આપણે કદાચ ઘરે ન પાલન કરી શકીએ તો કોઈ એક નક્કી કરે
કેટલાય લોકો, કેટલાય વેપારીઓ, કેટલાય દુકાનદાર, કેટલાક લારીવાળા ગાય માતાને લાકડી મોઢામાં મારતા હોય, કેટલાય ગાળો આપતા હોય. કેટલાક તો લોખંડના સળિયા મારીને લોહી લુહાણ કરતા હોય, ઘાયલ કરી નાખે. કેટલીક ગાયો માટે ગાયો ઉપર અને નંદી ઉપર એસિડ નાખતા હોય વેપારીઓ. આપણે આ બધું જોયું અને આપણે બધે ખબર છે આપણા દેશમાં આવું થાય. અને ગામડામાં પણ, સિટીમાં આવું બને અને ગામડામાં પણ કાંઈક બીજું બને. ગામડામાં ગાયોને રાખે અમુક પોતાના આંગણામાં ગાયને રાખે, પરંતુ ગાયનું દૂધ મળે એટલા માટે. ગાયનું દૂધ મળી જાય, સવારે ગાયને દોઈ લે, દૂધનું દોહન કરી લે, પછી બજારમાં ગાયને રોડ પર ખોલી મૂકી દેવાનું. અને દૂધ પણ પૂરેપૂરું 4 આંસળમાંથી લઈ લેતા હોય. વાછરડું ભલે ને ભીખું રહી જાય, એને આપણી જરાય ચિંતા ન. એને કોઈ જોઈતું જ નથી, ખબર નહીં. આપણે આ બધાને ખબર છે. અને ગાય માતાના વાછરડાને આપણે ખીલેથી છોડીએ, થોડી વાર બિચારું મોઢું નાખે અને ગાય દૂધ દેવા તૈયાર થઈ જાય, ત્યારે તરત જ ગામડાવાળા કે હવે વાસણાને લઈ લ્યો. કારણ કે ગાય હકીકતમાં તો વાસણાનું દૂધ છે, પણ આપણે બધા ગાય વાસણા પાસે છીનવી લઈએ. આપણે પૂરેપૂરું લઈ લેવું, એના ભાગનું તો કમસે કમ એને આપો. અને કેટલાક બળજબરીથી એ પણ આપણે ખબર છે કે બળજબરી ઇન્જેક્શનથી ગાયોને ધોતા હોય. અને એ પણ ગાયને ધોઈ લે તે ભટકવા છોડી મૂકવાની. કેટલી આપણી સ્વાર્થની કોઈ સીમા તો હોવી જોઈએ ને. અને ગાય માતા ઘરડી થઈ જાય, નકામી થઈ જાય, મતલબ કોઈ એમાંથી સ્વાર્થ આપણો સફળ ન થાય, ત્યારે આપણે કિલ્લેથી કાયમ માટે અથવા તો કસાઈને આપી દઈએ. આવા લોકોને કહેવાય કે નમક હરામી છે. આપણે આટલો ગાય માટે અન્યાય કરીએ છતાં પણ ગાય માતાની ઈમાનદારી તો જુઓ. કોઈ પણ ગૃહસ્થ ગાયને દોઈ લે પછી છૂટી મૂકી દે. ગાય માતા પોતાનું પેટ ભરવા માટે બીજાના ઘરનો જૂઠો એઠવાડ ખાય. પ્લાસ્ટિકની થેલીઓ, સૂકો કચરો, ભીનો કચરો, એઠવાડથી પેટ તો ભરાય નહીં. ભરાય કે ન ભરાય, પણ એની ઈમાનદારી તમે જોજો. પોતાનું પેટ ભરાય કે ન ભરાય, ચારે બાજુ ફરી આવે, એક જગ્યાએ મોઢું નાખે, માર ખાઈને આવે. પોતાનું પેટ ભરાય કે ન ભરાય, પણ પોતાના માલિકનું, પોતાના ઘરવાળાનું પેટ ભરવા માટે, દૂધ આપવા માટે માલિકના ઘરે સામેથી વહી આવશે. અને આવે એટલે આપણે બધાની ખબર જ છે, પાછળના 2 પગમાં નોંધણું આપણે બાંધી દઈએ અને ગૌ માતાના આવમાંથી બધું દૂધ લઈ લઈએ. અને આ નોંધણું બાંધવું ખોલવું ક્યાં સુધી ખબર? જ્યાં સુધી ગૌ માતા સારી રીતે દૂધ આપે ત્યાં સુધી. જ્યારે ગૌ માતા વૃદ્ધ થઈ જાય, ગૌ માતા ગરડી થઈ જાય, ગૌ માતા દૂધ આપવાનું બંધ કરી દે,
પછી હંમેશના માટે, કાયમને માટે એ ગાય માતાને આપણે નિસહાય, નિરાધાર હાલતમાં ભટકવા છોડી દઈએ કાયમ માટે. આપણે ખબર છે બધી. કારણ કે જ્યાં સુધી ગૌ માતાની જરૂર હતી, આપણો સ્વાર્થ હતો, ત્યાં સુધી આપણે રાખીએ. અને આ જ રીતે ગાય માતાની જેમ છોડી મૂકીએ એમ વૃદ્ધ બળદની એવી જ હાલત થાય. વૃદ્ધ બળદને આપણે એ જ રીતે મોકલી દઈએ, નાથ મોરડો કાઢીને. અને આજે આ બધાને જોઈ લેવાનું. અત્યારે વર્તમાન કાળમાં, આજની ઘડીમાં ગામડામાં જવું હોય તો ગામડામાં, સિટીમાં જવું હોય તો સિટીમાં, ચારે બાજુ છોડી મૂકેલી હજારો ગાયો, નિરાધાર વાસરડાઓ, બળદો, નંદીઓ રોડ ઉપર, બજારમાં, રાજમાર્ગો પર નિરાધારની જેમ ફરતા હોય. જેનું કોઈ નથી ને એવી હાલતમાં એ ભટકે. અને દરેક વ્યક્તિ આ સાંભળતા હોય એટલા પોતપોતાના હૃદય પર હાથ મૂકે. અત્યાર સુધી કોઈ હજી એવું નહીં બતાવે, લગભગ તો નહીં જોવા મળે. હવે પછીના સમયમાં ખબર નથી કે આપણે બજારમાં કે વાડી વિસ્તારમાં કે કોઈ રાજમાર્ગ ઉપર કે કોઈ હાઈવે ઉપર ઘેટું કે બકરું કે ઊંટને ભરવાડની હાજરીમાં તમે જોયું? ભરવાડની હાજરી ન હોય અને નિરાધાર થઈને ભટકતા જોયા ક્યાંય? ક્યાંય નહીં દેખાય. કોઈ પણ ખેડૂત એવું બોલી દે, કોઈ પણ વ્યક્તિ એવું જોયું કે કોઈ ખેડૂતની, કોઈ ગોવાળની ભેંસને નિરાધાર, પાડીની કે ભેંસને નિરાધાર ભટકતી જોઈ, રખડતી કાંઈ જોઈ? ક્યારેય નહીં જુઓ. આ આપણો પરિચય છે આપણા હિન્દુનો, કે અમે હિન્દુ છે. જે ગૌ માતાએ આખી જિંદગી દૂધ પાયું, ને ગરડી થાય એટલી કાં છોડી મૂકીએ કાં તો કસાઈ વાળે દઈ દઈએ. જે બળદોએ પોતાના શરીરથી સક્ષમ હતા, શક્તિ હતી, ત્યાં સુધી આપણી સાથે ઊભા, એનો આપણે ઉપયોગ કર્યો, એને મહેનત કરીને આપણું અન્ન પકાવ્યું, અને આપણા આખા ઘરને, આપણા પરિવારને ખવડાવ્યું. અને એ બળદો જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારે આપણે બધા ખેડૂતને ખબર છે, નાથ મોરડો કાઢી લીધો અને છૂટા કરી મૂકી. કહેવાય કે જ્યારે ખેડૂત આ રીતના બળદના નાથ મોરડા કાઢીને જ્યારે છૂટા મૂકતો હશે ને, ત્યારે એ કહેવાય કે એ બળદની આંખોમાંથી અશ્રુ પડતા હોય. યાદ રાખવું, જ્યારે એ બળદ આપણે ખીલેથી જતા હોય નિરાધાર થઈને, એને આપણે ઉપયોગ કરી એનો બધો ઉપયોગ કરી લીધો, અને પછી જ્યારે એને આપણે મોકલી દઈએ, ખુલ્લા મૂકી દઈએ, આજના બધા મોટા ભાગે 99% નહીં પણ 70% કહી શકાય એ સ્વાર્થને કારણે એને મૂકી દીધા, બળદ કે ગાય કે જે હોય. યાદ રાખજો, એની તો નુકસાની છે, પણ આપણા જીવનમાં મોટી નુકસાની કરીએ. આપણે કેવા સ્વાર્થી છે, કેવા કૃતજ્ઞ છે.
આપણાથી વધારે કોઈ નમક હરામી નથી. કેટલાક ગૃહસ્થો તો પોતાને ઘરે જ કસાઈવાળો રાખીને બેઠા, ગાયને રાખે, પણ જ્યાં સુધી ગાય દૂધ આપે ત્યાં સુધી હારો હારો ઘાસચારો નાખે ત્યારે અને જેવી ગાય દૂધ આપતી બંધ થઈ જાય એમાં પણ પાછો પક્ષપાત, ભેંસોને વધારે નાખવાનું, ગાયને નહીં. અને કેટલીક એવી બહેનો પણ હોય, કેટલીક એવી ગૃહિણીઓ હોય કે જે ભેંસના પાડા હોય ને એને મોત વિના મારી નાખે. એ એને નથી ગમતા, એમાં એનો સ્વાર્થ, સફળતા નથી મળતી એના સ્વાર્થમાં. યાદ રાખજો, આ રીતે આ મૂંગા પશુ ઉપર, ગાય હોય કે બળદ હોય કે નંદી હોય કે ભેંસના પારું હોય, એ મોટા મોટી હત્યા છે આપણા દ્વારા. અને આ ઘર આંગણાનો કસાઈવાળો છે, જેના ઘરે કોઈ ભેંસના પારું કે કોઈ પશુ દુઃખી થતા હોય, ભેદભાવ થતો હોય, તો યાદ રાખજો કસાઈવાળો બીજે નથી, પહેલો કસાઈવાળો અહીંયા છે. અને એક નંબરના ખાટકી છે. પછી બેન, મોટે ભાગે બહેનો આવું વધારે કરતી હોય. પારુને મારવામાં, જે નાના નાના પાડડાને મારવામાં બહેનોનો હાથ વધારે હોય. એ બહેનો એક નંબરની, એક અર્થમાં કસાય છે. એને મોઢા જોવામાં પાપ લાગે. ઘણી વાર આપણી મોબાઈલમાં એવું સાંભળતા હોય કે ઘણા એવા વિડીયા પણ આવતા હોય. ઘણી વાર એવું વિડીયામાં બોલતા હોય કે ભાઈ રખડતી ગાયો અને રખડતા નંદીઓનો રસ્તામાં બહુ ત્રાસ છે. ખરેખર તો ગૌ માતા અને નંદી રખડતા નહોતા, પરંતુ આપણે એને રખડતા કરી દીધા. ગાયો કોઈ લુહાણાની છે, ગાયો કોઈ કોળીની છે, ગાયો બળદ કોળીના છે કે બ્રાહ્મણના છે કે કુંભારના છે કે વાણિયાના છે કે કોઈ મહાજનના નથી, કારણ કે એ લોકો રાખતા નથી. એ લોકોએ છૂટી નથી કરી. નથી કોઈ લુહાર પાસે ગાય કે નથી કોળી પાસે ગાય, નથી કુંભાર પાસે. એ ખેડૂત નથી, એની પાસે કોઈ એવી ખેતી નથી અને ગુનેગાર પણ નથી. પણ આ તો સ્વાર્થી ખેડૂતો એને ગાયની નિરાધાર કરી નાખી. અને ગામડામાં તો ઘણી જગ્યાએ એવું બને કે ગાયોને, જે રેઢિયાર ગાયો, એને રેઢિયાર માણસો બોલતા હોય કે આ બધી બિનવારસી છે, આ રેઢિયાર ગાયો છે, એ બધો આપણે મોલમાં બહુ નુકસાન કરે, એટલે ટ્રકમાં ભરી અને બીજી જગ્યાએ ઉતારી આવે, બીજી જગ્યાએ નાખી આવે. 2000ના 5,000 વસ્તીવાળા ગાયોમાં પસાર 5,000ની વસ્તી હોય, ગામમાં વસ્તી હોય માણસની, છતાં પણ એક પસા ગાય નથી પાલી શકતા. 5 ગાયોની નિરાધાને હાંસવી નથી શકતા. જુઓ તો ખરી હાલત. એ કિસાન નથી, એ ખેડૂત નથી, યાદ રાખજો, એ કસાય છે. કારણ કે મોટા ભાગના ખેડૂતોને પોતાના ખેતરે રખોલો કરતા જતાં આળસ થતી હોય, એટલે આ નિરાધાર ગાયોને એકઠી કરી અને રાત્રિના સમયે કોઈને ખબર ન પડે એ રીતે ટ્રકમાં ભરી એને દોરડાથી બાંધી મારીને દૂર મૂકી આવે. અને ઘણા ખેડૂતો એવાય નીકળે, ઘણા એક નંબરના, કે ગુપ્ત રીતે ગાયો દેવી પૂજકોને, એવા કસાઈઓ હોય ને એને વેચી દે. અમુક રૂપિયા લઈ લે અને વેચી દે. એવા પણ આપણા હિન્દુમાં છે. તો અહીંયા આપણો સમય પૂરો થઈ ગયો. કાંઈ પણ અવિવેક થાય તો ક્ષમા કરજો. બધું કૃષ્ણ અર્પણ. જય શ્રી રામ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ.